વારમાં જશે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। થોડી વારમાં જામનગર જવા રવાના થશે। સાંજે 4 કલાકે જામનગરમાં બેઠક કરશે। જામનગર બાદ સીએમ દ્વારકા જઈ સ્થિતિની સમીક્ષા કરશે। સાંજે 5 કલાકે દ્વારકામાં બેઠક કરશે। દ્વારકાથી સીએમ ખંભાળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે। આપણે જણાવી દઈએ કે સાંજે 4 કલાકે જામનગરની મુલાકાત લેવાના છે। હવાઈ નિરીક્ષણ કરવાના છે। જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની સ્થિતિનો તાગ મેળવશે। આપને જણાવી દઈએ કે જામનગર અને દ્વારકા પૂરગ્રસ્ત છે। ભારે વરસાદના કારણે સૌથી વધારે પ્રભાવિત થયું છે। એમાં દ્વારકાના ખંભાળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ સીએમ લેવાના છે। દ્વારકા, જામનગર અને ખંભાળિયા આ એ વિસ્તાર છે કે જે સૌથી વધારે પૂરગ્રસ્ત વિસ્તાર છે અને ત્યાં સીએમ સમીક્ષા કરવાના છે। થોડી વારમાં જામનગર જવા રવાના થવાના છે સીએમ। આપને જણાવી દઈએ કે સાંજે 4 કલાકે જામનગરમાં બેઠક કરશે અને બેઠકમાં જરૂરી સૂચના કલેક્ટર અને અધિકારીઓને પણ આપવામાં આવશે। અને હજુ પણ જામનગર, દ્વારકા અને ખંભાળિયા એ વિસ્તારોમાં રેડ એલર્ટ છે। આગામી કેટલાક કલાક હજુ પણ ભારે છે અને તે વચ્ચે સીએમ હવાઈ નિરીક્ષણ કરશે અને તે બાદ સમીક્ષા બેઠક યોજશે। હવાઈ નિરીક્ષણ ખૂબ જરૂરી બની જાય છે જ્યારે કોઈ વિસ્તાર પૂરગ્રસ્ત રહેતો હોય છે। કેટલું નુકસાન થયું છે, કેટલા ખેતરો બરબાદ થયા છે તે હવાઈ નિરીક્ષણ દ્વારા અંદાજો આવી શકે છે। ત્યારે જામનગરની વાત કરી લે તો જામનગરના અનેક એવા ગામ છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। નદીઓ ઉફાન પર છે। દ્વારકામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે જેના કારણે અનેક લોકો ફસાયા છે અને વરસાદનું હજુ પણ તાંડવ યથાવત છે। ત્યારે વિગતો મળી રહી છે કે સાંજે 4 કલાકે જામનગર જશે અને તે બાદ સાંજે 5 કલાકે દ્વારકામાં તેઓ બેઠક કરશે। દ્વારકાથી સીએમ ખંભાળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે, સ્થિતિનો તાગ મેળવશે અને તે બાદ એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ બેઠકમાં કલેક્ટર અને અધિકારીઓને જરૂરી સૂચન પણ સીએમ આપવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। તો થોડીક જ વારમાં જે રાજ્યમાં જળ તાંડવ સર્જાયું છે અને તેનાથી સૌથી વધારે અસરગ્રસ્ત જે જામનગર, દ્વારકા અને ખંભાળિયા છે તેની મુલાકાત સીએમ લેવાના છે। હવાઈ નિરીક્ષણ કરવાના છે। અનેક એવા વિસ્તારો છે કે જે પૂરગ્રસ્ત થઈ ગયા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ એટલું જરૂરી બની જાય છે। ત્યારે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો સતત 4 દિવસથી તે વરસાદની સમીક્ષા છે તે કરી રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ સતત બેઠકો કરીને રિવ્યુ લઈ રહ્યા છે। તો ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક ચાલી રહી છે। આજની વાત કરવામાં આવે તો જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર ખાસ કરીને જામનગર, જે ખંભાળિયા છે, દ્વારકા છે તેની મુલાકાત છે તે લેવાના છે। 3 વાગે અમદાવાદ એરપોર્ટથી તે જામનગર જવા રવાના થશે। લગભગ 4 વાગ્યાની આસપાસ તે કહી શકાય કે જામનગર પહોંચી જશે અને જામનગર એરપોર્ટ ઉપર જ બેઠક છે તે લેવાના છે। સ્થાનિક પ્રશાસન સાથેની બેઠક છે તે લેવાના છે। જામનગર એરપોર્ટથી ખંભાળિયા જવાના છે તે દરમિયાન મુખ્યપ્રધાનની સાથે મુળુભાઈ બેરા તેમજ જે મુખ્ય સચિવ છે, માફ કરશો, જે સચિવ છે એમ.કે. દાસ તે પણ હાજર રહેવાના છે। જામનગરથી ખંભાળિયાની આસપાસ તે એક જે હવાઈ નિરીક્ષણ છે તે કરી શકે છે। ખંભાળિયાની અંદર પણ કલેક્ટર સાથેની બેઠક છે તે થવાની છે। સૌથી મહત્વનું ખંભાળિયામાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત છે તે લેવાના છે। ખંભાળિયાના અનેક વિસ્તારો છે કે જે અત્યારે વરસાદના લીધે અસરગ્રસ્ત થયા છે તેની તે મુલાકાત લેવાના છે। એટલે કે દ્વારકા જિલ્લાની અંદરની વાત કરવામાં આવે તો ખંભાળિયા અને તેની સાથે જામનગર આ બંને વિસ્તારોની આજે તે સમીક્ષા છે જાતે કરવાના છે। કેટલીક જગ્યાએ હવાઈ નિરીક્ષણ કરવાના છે। તો સ્થાનિક તંત્રની સાથે બેઠક પણ કરવાના છે અને જે સમીક્ષા છે સમગ્ર આખા પરિસ્થિતિની તે કરશે। બિલકુલ, આભાર કિંજલ। તો અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ સીએમ મેળવશે અને તે બાદ જામનગરથી તેઓ અન્ય વિસ્તારમાં જે પૂરગ્રસ્ત છે ત્યાં જશે। સાંજે 5 કલાકે તેઓ દ્વારકામાં પણ બેઠક કરશે।